ભગો સરપંચ બોલે? હા ભગો સરપંચ બોલું છું કાકા, જલ્દી જલ્દી બોલી નાખો, મારે કામ છે. એલા કાકા, તારી સામે ફોર્મ મેં ભરાયું છે અને મારો ઠેકેદાર ઓલો પૌલો છે તે એની માથે કેસ કેમ કર્યો એમ કહું છું. એ પૌલા માથે તો કેસ થઈ છે જ કાકા, એને જરૂરત છે, ઈ અમારી મેટર છે, તમે વસારે દોઢ ડાયે થાવમાં. એમ નહીં તો તારી સામે ફોર્મ ભરાયું તો શું ઠેકેદાર ને આવી રીતે ખોટી રીતે હલવાડી દેવાના એમ? હું ભગવો સરપંચ છું, મારી પાસે સરપંચ નો પાવર છે કાકા, બીજું કઈ તમારે બોલવાનું નથી થતું. ખોટી ફુસિયારી બિસિયારી મારોમાં. એની બકરીયું મારી શેરીમાં શું કામ નીકળી, અને નીકળી તો ભલે નીકળી, તો મારી ડેલીની મોઢા કરે એને લીંડિયું શું કામ કરી, એટલે મેં કેસ કર્યો છે લીંડિયું કરીને એનો. બકરીયું લીંડી કરી ગઈ તો એમાં બકરીયું માથે કેસ કરાય, પૌલા માથે શું કામ એ કર્યો? જેદુનો તમારો ઠેકેદાર થયો ને તેદુનો પૌલો એક એક વેચ અધર હાલતો હતો. કેસની બકરીયું નહીં, પૌલાને જરૂર હતી કાકા. અરે દીવાની દેજે કોડીએ ને બટકા ભરે બોલ. ક્યાં ગયો તો પૌલા? હું જ્યાં ગયો અહીંયા કાકા, તમારે શું પંચાયત છે? મહાણિયામાં ગયો તો હું. એલા કાકા, તમને બોલાવી સારું નથી લાગતું એવા તોસડા જવાબ દ્યો હોત. એમ નહીં, આપણે તાલુકા જિલ્લાની ચૂંટણી બહાર પડી ગઈ છે તારીખ, તો ભગાઈએ ફોર્મ ભર્યું છે, તો તને સામે ઉભો રાખવો છે, તો આપણે તારો ફોર્મ ભરવાનું કેમ કરશું? એ બીજી વાત કરો કાકા, મને રહેવા દ્યો. 10 વર્ષથી મેં લોન લીધી છે, એના હપ્તા નથી ભરાતા, તો મારે ફોર્મ કેમ ભરવું? હારું ભૂરા કાકા, આ હું ભગા ધોરા લુગડા પહેરી નીકળી ગયા ડોકમાં હાર નાખીને. ભૂરા કાકા, હવે ડોકમાં હાર નાખીને જ ફેરવાનું હોય ને. હવે આપણને મોટી ચૂંટણીની ટિકિટ મળી ગઈ ને, આ જો મત માંગવા નીકળો, ગામે ગામ જાહેરાત કરવા નીકળો, આપણે પ્રચાર તો કરવો પડે ને કાકા. હવે ટિકિટ મળી તને મોટી ચૂંટણી લડવી, પેલા રેવા દે ને કાકા. હવે તું સરપંચમાં બરાબર છો, આ હરફ પકડવાના ક્યાં ધંધા કરે છે ભૂરા કાકા? ઈ હરફ પકડવાના ધંધા ન કહેવાય કાકા. હવે સરપંચની ચૂંટણીમાં 5 વર્ષથી સૌ કદાચ મોટી સીટ મળે તો શું થઈ ગયું? હવે મત માંગવા નીકળો છો તો હવે નીકળવાનું મત માંગવા, બીજું શું હોય? આપણે તો ગામે ગામ ને ઘરે ઘરે ફરવાનું છે મત માંગવા આટલું થઈ. પેલા ઈ તો બરાબર છે, તું મત માંગવા નીકળો છો, પણ કાકા તું અમને કરી શું દઈશ? તે 5 વર્ષ સરપંચમાં કઈ કર્યું નહીં, હવે તું આમાં મોટી ચૂંટણીમાં જીતીને કરીને શું દઈશ તું? લા ભૂરા કાકા, તમે જેમ 5 વર્ષ મને સરપંચમાં છૂટ્યો અને હું સરપંચ બની ગયો, 5 વર્ષ મારાથી નો થયું કાંઈ નહીં કાંઈક. હવે આ 5 વર્ષ મને આ મોટી ચૂંટણી લડવા દો, આમાં જીતીને આવી જાવ એટલે જો તમે કયો ઈ કરી દઈશ કાકા. 5 વર્ષ આપણે જો સેવા ના જ કામ કરવા, મોટી ચૂંટણી મને જીતીને તો આવવા દો એક વખત તમે. એલા હવે ભગા તું રેવા દે ને તારું બધું હવે મગજના સકડા ફેરવે. તારી ડોહી 15 દી આ પસવાડે ગટર ઉભરાય, કોઈ કુંડીનું ઢાંકણું મારવા નથી આવતું. લે એલા ભૂરા કાકા, તમે બીજી બધી રેવા દો, તમારી કુંડી ભલે ઉભરાતી હોય, કોઈ ઢાંકણા ન મારવા આવે તો કાંઈ નહીં, પણ હવે તમે છે ને આ મોટી ચૂંટણીમાં તમે મત દો, અને જો હું આમાં જીતી જાઉં ને તો તમે કયો અહીંયા હું ઢાંકણા મારી દઈશ. પછી ઢાંકણા મારવાના જ કામ કરવા, 5 વર્ષ જીતીને તો આવવા દો. હાલો હવે મત દેવાનો જ બધાય, હો ભૂલતા નહીં. લે ભગાનો ફોન આવ્યો. હાલો ભૂરા કાકા. હા ભગા. એ ભૂરા કાકા, તમારું થોડું કામ હતું, ક્યાં હતા તમે? ક્યાં છો? પેલા આ કણે આપડા ઓલા કાડુ પાસે લાઈટ નો શેડો હમો કરાવું ભલા માણા. એ લાઈટ નો શેડો પછી હમો કરાવજો. નવરા હતા કાકા? નવરા? હા નવરો જ છું. એ કાકા નવરા હો ને તો એક કામ કરવાનું છે, એક જગ્યાએ ઢાંકણું મારવા જવાનું છે. ક્યાં ઢાંકણું મારવા જવાનું? એ ભૂગર્ભ ગટર ઉઘરાણી છે ને ગામમાં, તો અહીંયા કુંડીને ઢાંકણું મારવા જવાનું હતું. પેલા કાકા ઈ ઢાંકણા મારતા મને ન આવડે, તું મને રેવા દે ને ભાઈ. એ ભૂરા કાકા, તમે મહાગિલિન્ડર છો, મહાગિલિન્ડર. આખા ગામને ઢાંકણા મારતા ફરો છો ને હવે એમ કહો છો કે મને કુંડીને ઢાંકણું મારતા ન આવડે? ભૂરા કાકા, સમય ક્યાંથી ક્યાં પોગી ગયો, અને હજી તમે લીમડાના દાંતણ સુધી જ છો. હવે તો લીમડાના દાંતણ મૂકો. પેલા ભગા હવાના પોરમાં તું મગજના સકડા ફેરવવા આવી ગયો કાકા.
એ ભૂરા કાકા દુનિયા ક્યાંથી ક્યાં પોગી ગઈ અને તમે કયા જમાનામાં હજી જીવો છો કાંઈ ખબર પડે? લીમડાના દાંતણ મૂકો, હવે ટૂથબ્રશ વાપરો, ટૂથબ્રશ જેમાં હળદી, ચંદન, લવિંગ, તુલસી એવા કેટલાય ગુણ આવે કાકા. એટલે આ ભગા હવાના પોરમાં શું તું હાલી નીકળો છો કાકા? તારો ડોહો હવન નથી કરવો, દાંતણ કરવું છે, દાંતણ. No, 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 no.